હમણાં પટેલભાઈનો એક ક્વેશ્ચન છે કે ઈસીઈ બ્રાન્ચમાં એડમિશન લઈ શકાય? ઈસીઈનો મતલબ થાય છે કે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ. તો આજે આપણે એના વિશે વાત કરીશું, બીકોઝ સવાલ છે તમારા કરિયરનો. અને બેટા તમારે ફ્રી ઓફ કોસ્ટ ગુજકેટ અને બોર્ડની પ્રિપેરેશન કરવી હોય તો સ્ક્રીન ઉપર એક નંબર આવે છે, એ નંબર પર તમારે વોટ્સએપ મેસેજ કરવાનો છે, ગુજકેટ 2026 લખીને. અમે ધુરંધર સિરીઝ ચાલુ કરી છે, અમારા ધુરંધર ફેકલ્ટી હોય તમને ધુરંધર બનાવવા માટે. ઓકે, હવે ઈસીમાં એડમિશન લેવાય કે નહીં, પહેલાં તો તમારે બેટા સમજવું પડે કે ઈસી કોણે લેવું જોઈએ. તો તમે પહેલાં એક વાર જુઓ કે તમે 12થનું જે ફિઝિક્સ છે, 12થના ફિઝિક્સમાં સેમી કન્ડક્ટર આવે છે, બરાબર, કંટ્રોલર આવે છે. આ બધા ટોપિક તમને ગમે છે? 12થનું ફિઝિક્સ એમાં તમને ઇન્ટરેસ્ટ પડે છે? જો તમને 12થનું ફિઝિક્સમાં ઇન્ટરેસ્ટ પડતો હોય તો 100% તમારા લોકો ઈસીમાં એડમિશન લેવું જોઈએ. બીજી વસ્તુ, કઈ કોલેજમાં એડમિશન લઈ રહ્યા છો? બીકોઝ ઈસીની અંદર એવું ઘણી બધી જગ્યાએ પોસિબલ છે કે પ્લેસમેન્ટ ઓછા હશે. એટલે જો તમે ઈસી બ્રાન્ચ ટાર્ગેટ કરી રહ્યા હોવ તો ઈસીની અંદર તમારે લોકોએ આપણી જે ટિયર 1 ગુજરાતની કોલેજો કહેવાય એમાં જ તમારે એડમિશન લેવું જોઈએ. જો તમે લોઅર લેવલની કોલેજમાં ઈસીમાં એડમિશન લીધું તો ચાન્સીસ છે કે તમને ઓન કેમ્પસ પ્લેસમેન્ટ ના મળે. અને ઓન કેમ્પસ પ્લેસમેન્ટ ના મળે મતલબ કે કોલેજની અંદર કોઈ કંપની પ્લેસમેન્ટ માટે નહીં આવતી, તમારે ઓફ કેમ્પસમાં જોબ લેવી પડે. ઓફ કેમ્પસ મતલબ કે તમારે જાતે બધી કંપનીને એપ્રોચ કરીને તમારે જોબ માટે એપ્લાય કરવું પડે. હવે ઈસી બ્રાન્ચ એવી છે, ઓફ કેમ્પસ જોબ લેવી ડિફિકલ્ટ છે. ઈસીમાં જો તમને ઓન કેમ્પસ જોબ મળે ને તો બહુ જ સરસ વસ્તુ છે. તો ઈસીમાં લેવાય, પણ 2 ક્રાઇટેરિયા: 12થનું ફિઝિક્સ તમારું સ્ટ્રોંગ હોવું જોઈએ અને બીજું તમારી કોલેજ સારી હોવી જોઈએ. તો તમે આંખ બંધ કરીને ઈસીમાં એડમિશન લઈ શકો છો.